સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે। 22 જૂનની રાત્રે મુશળધાર વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા। સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે કે 2 કલાકમાં જ શહેરમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ત્યારબાદ 10 થી 2 વાગ્યા દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ શહેરમાં બપોરના 2 વાગ્યા સુધીમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે। પાર્ક કરેલા વાહનો પણ ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા છે। વહેલી સવારે વરસેલા વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકો ઝડપથી ઘરે પહોંચે અને બપોર પાળીના બાળકોને રજા આપવા માટે સૂચન કર્યું છે। આમ સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી હતી। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સુરત શહેર ઉપરાંત સુરત જિલ્લામાં કામરેજ, માંડવી, માંગરોળ, પલસાણા, 84, ઉમરપાડા, બારડોલી, ઓલપાડ તાલુકામાં ભારે જોરદાર બેટિંગ કરતા 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। 2006 પછી રાંદેર ઝોનનો સેન્ટ્રલ ઝોનના નહેરુ બ્રિજ અને હોપ પુલથી ચોક બજાર જવાનો અને રાંદેર ઝોનનો સરદાર બ્રિજ અને કેબલ સ્ટેટ બ્રિજથી અઠવા ઝોન જવા પાણીના ભરાવાથી સંપર્ક કપાયો છે। રાંદેર ઝોનથી સેન્ટ્રલ કતારગામ, વરાછા કે અઠવા ઝોન જવું હોય તો જિલ્લાની બ્રિજ, પાલ, ઉમરા બ્રિજ થઈ જવા વાહનોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભારે વરસાદના પગલે ઉપસ્થિત થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનરે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર ખાતે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે। તેમજ ઋષભ 4 રસ્તા, ગુજરાત ગેસ સર્કલ 4 રસ્તા અને ગલે મંડી વિસ્તારના રસ્તા ખોલી દેવામાં આવ્યા છે। સુરતમાં ભારે વરસાદના કારણે બંધ થયેલા રસ્તાઓ મનપા દ્વારા ફરી ખોલવામાં આવ્યા છે। જ્યારે રાંદેર ઝોનમાં અડાજણ ફાટિયા વિસ્તારમાં આવેલા ધનમોરા કોમ્પ્લેક્સ, પ્રાઇમ માર્કેટ, મોટા ભાગડ, સુભાષ ગાર્ડન વિસ્તાર, રાંદેર રોડ, સાંઈ આશીષ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા રસ્તા બંધ થયા હતા, જે ફરી શરૂ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં સૈયદપુરા અને હોડી બંગલા વિસ્તારમાં ભરાયેલા પાણી દૂર કરી રસ્તો ફરી ચાલુ કરવામાં આવ્યો છે। કતારગામ ઝોનના ગોતલાવાડી વિસ્તારમાં પણ બંધ થયેલા રસ્તાને પુનઃ શરૂ કરાયો છે। એલપી સવાણી સર્કલ ટ્યુશન ક્લાસમાં 8 છોકરાઓ તથા સથાણા ફાયર સ્ટેશન પાસે મારુતિ વાનમાં જતા 5 વાહન બાળકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે। તેમજ સુરતના આંબા તલાવડી વિસ્તારમાં હાથી મંદિર રોડ અને રાશિ સર્કલવાળા રોડ પર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા છે। ટ્રક પણ અડધા ડૂબી જતા રોડ પર જ મૂકી દેવામાં આવ્યા છે। ટ્રક ડૂબી જવાના કારણે ટ્રાન્સપોર્ટ ધંધાર્થીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તમામ વિસ્તારોના રસ્તાઓ નદીઓ બની ગયા છે। સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદને પગલે કલેક્ટર અને ડીઈઓ દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ત્યારે સવાર પાળીમાં ગયેલા વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા હતા તે વખતે વિદ્યાર્થીઓને તેડવા પિકઅપ પોઈન્ટ પર આવેલા વાલીઓના જીવ તાળવે ચોટ્યા હતા। અમુક જગ્યાએ બસ અટવાઈ જતા વાલીઓને ભરેલા પાણીમાં દોટ લગાવવી પડી હતી। વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે, જેના કારણે રસ્તાઓ પર ગોઠણ સુધી પાણી જોવા મળ્યું છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ઘણી જગ્યાએ પાર્ક કરેલા વાહનો પણ અડધી હાઈટ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હવામાન વિભાગે આગામી 24 કલાક પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। શહેર પાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સલામતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। આમ ઠેર ઠેર રસ્તાઓ બંધ થવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે।